અને પી પીને પેટમાં પડી ગયું છે બારો. આજે ધારો એને મારો હો. મધરો દારૂ રમે કે ભુરાબા તમે હોય છો? અમે તો સાહેબ બીજા છે ન્યાયમાં ભણાવતા હોય એમ કે ભુરાબા હું પડ્યા રહ્યા ઘેર ઘરે જો અને પેલા ચકાલ મેલો મારે કોલેજ જવું હું એની વાટ જોઈને બેઠો છું. અમારે ભાઈ કોઈ ચકાન ભણવાનું નહીં. ગોમત જીએ ભણી ભણી બંગલા બોજા. તમે ના ભણા ના હો ભાઈ, અમારા છોકરાને તો સ્પેશિયલ બાપ બેટો બે મજૂરી કરશે ને દારૂ પીને ઘરે રહે. અમારે તો કોઈ ભણવા નથી. ભણી ભણી મોટા ભણે જો ભાઈ. અમે તો આ હેડે ઘરે મેલજો હાટ પાછા ના હો. તમે તાર ભણો. અમારા છોકરા નાવાના સલાહ ના લો ભણવાની. મારા છોકરા નહીં ભણાવવાનો. પેલા ઘરે પોકો પી પીને પેટમાં પડી ગયું છે બારો. આજે ધારો એને મારો. મારું નામ છે બુરો દારૂડિયો. કાકો જઈ ગયા દારૂ પીને ચો રખડતા જો ઘરમાં કોમ કેટલું પડશે. ઘરમાં બધું વેચી રહ્યા વેચીને પી પી કર્યો છે દારૂ. ઘરમાં વાહન જેવું નહીં રાખ્યું. મારે રોધવું હોય તો છે રોધવાનું. એમાં ને મારા ભાઈ ને કાઢી રહ્યા હતી. ઘરમાં કોઈ વાહન જેવું રાખ્યું નહીં. મારે ભણવાનું સપનું છે મોટું, નોકરી લેવાનું. અને આને ભણવાય છે એમ નહીં કે કશું કોમે કરવા છે એમ નહીં. ક્યાંક પડ્યા છે દારૂ પી પીને. આવતા પેલા હમણાં એમ કે ખાવા બનાવ્યું, પણ ખાવા શું બનાવ્યું? ઘરમાં કોઈ હોય તો ખાવા બનાવ્યું. એકલી બાજરી પડી તો બાજરી બાફી નાલું તાર મેળાવે. આ ઘરમાં વાળે મેળા છે. એક ચૂલામાં એકલી ઠેલ્યું નાખી કોઈક મહેમાન આવીને ભૂરે તો ક્યાં થાય? ઠેલ્યું ક્યાં પડી? મને એમ કીધી કે તું કોમે જઈ જઈને મને પૈસા હાલ ને હું દારૂ પીવું. હું ચાલી કોમે જઈને પૈસા લાવું. મારે ભણવા જવાનું કે કોમે જવાનું એ ખબર પડતી નહીં. આવી જિંદગી જેવી એના કરતા મરી જવું સારું. થોડો પીધો ને ઘણો ચડિયો રે મધરો દારૂ રમે કે તારે આ કપા તારે જે ખાવા બનાવ્યો કે ના બનાવ્યો? મને તો દવા દે ચકલા. એ ચકા એ બોલો. ખાવા લાગે હું તો ખાય બધું ગામમાં ઘડી પાછો. આપડા ઘરમાં છે શું હું બનાવું? કશું છે નહીં. અલ્યા હમણાં તો અટાણું લાવે છે. વાત કરે છે પાટાણું તમે લાવ્યો કેટલા? 50 રૂપિયાનું. એ તો 2 દાડા ચાલી તું. જાય તો હેઠ લાવે છે તું દાદી. પછી લાવું પણ હોય તો લાવું. મજૂરો કરવો છે ને ભાઈ. બે રહ્યો તો ઘરે ભાઈ ભણવું. પણ મારે મજૂરી કરી ભણવું. મારે ભણી ગણી નોકરી લેવાની છે. કશું નોકરી લે નોકરી લે. જ્યાં ભણી નોકરી લીધી તારે આપણે મજૂરી જા. અને આ તો ભૂલાનો ઓછું આવ્યું છે કે મજદૂરી એકદમ જાન પછી મને પૈસા તું ભી આવું. તમે અમને ભણવા નહીં જતા કેમ? ઓવા તારા કોઈ ભણવું નહીં ને કારણ લીલું જ ખા પ્રમાણે. એટલે ચકલા પેલું પાણી જ લાય એકદમ નો પાણી ભાવે એમ નહીં. ફોન નહીં થાય. ફોન રેડો તો મોટા રેડો છો. પણ પાણી મારા પાણી ભરતો નહીં. ઘરે પડ્યો કશું કરતો નહીં. તું એમ કે નળિયાથી ભરી લાવી છે પાણી. લાવી છે નળિયાથી ભરી લાય તો એકદમ મજૂરી જા મને પૈસા મેજી આપી. શું નહીં કે હું તમને શું કહું અગળો? શું કે છે? મારે ભણવા દાન છે. હું મજૂરી લઈ જવાનો. તમારે દારૂ છોડો છોડી દો ને પણ હું દવા પીને મરી જવાનું છું. એટલે મરકી મારે આવો નાવો છોકરા જોશે. અલ્લા વસ્તી ને છોકરા જો છે મજૂરી છે ને બાપન પૈસા આલે છે ને દારૂ પીવે છે. અને મારે તો છોકરા કશું પૈસા હાલતો નહીં. એમ દારૂ પીને તમારા શરીરમાં ફેફસે અડી ગઈ હતી. એટલે આખો નાખો પૂછે ખડી દાદુ તો મજૂરી દે ને પૈસા. મજૂરી ને હું તો કાલથી ભણવા જતો રહેવાનું હતું. ચાહે ભણવાનું નહીં છીએ ભણી ગણી નોકરી લીધી છે તો એકદમ મજૂરી જા. અને પૈસા ને કેમ દારૂ પી આવું દાદા? તમારે આવા નવા સંસ્કાર થી કોઈ નોકરી ના લે. તમને શું ખબર પડે? મેં ઘણો પછી મને તો કોઈ નોકરી ના મળે. તમે ત્યાં એકડા મેં બીજા નહીં ભણવા શું પકાવો છો? તું દાદી લે મજૂરી જા. મારે લેસન કરવું છે. હું લેસન કરું. લેસન નહીં કરતા તો મજૂરી જાય. ચકલા
ચકલાઈ આ શું છે જા મજૂરી દાદે માર પીવા જાવ તું પૈસા લેતા દાદે આ હું જાઉં તમે ઘરે આગળ ખાવાની જ્યાં લેસો ને કરવાની હું તો મજૂરી જાઉં છું. જાય મજૂરી હેડ ઉપર હતી ઉપર વાત કરે છે આવતું રહ્યું છે મજૂરી જાવું નહીં પણ દારૂ પીવાય પૈસા નહીં શું કરવાનું હીરો આવે એટલે ઘડામાં ઊંઝો પછી બીજી વાત અરે ચક્કા કેટલા એરા હેડ છે મોડું થાય છે કોલેજ જવાનું એટલે પૂરો પા તો પડ્યા છે ચક્કો છે નો ઘરી હોય એ બરાબર ચક્કો થઈ ગયો અલ્યા તમને તને મેલ્યું જ થાપ હમણે તો તારું મોટું ફરી જાય કેટલાક દન નું કીધું કે મારા છોકરાને નથી ભણાવવાનો નથી નોકરો લેવાનો તો નોકરો લઈ જાય ઉપર મેલો ભણવા હોય એ તો ભણાવવું મજૂરી પડે જો છોકરાને. છે ને, મજૂરી એ પૈસા જાતી તું હોય છે તમે પીવા તમારે કોઈ ભણ નહીં છોકરાને તમે ભણવા મેલો ભણાવવા પડે છોકરાને અને તું છે તું તો નોકરો લે બરો ભણે ગણી થાય તો મારા છોકરાને નહીં ભણાવવાનું હેડ હજી તું જાતે ભાઈ વાત બહાર ખા મારા બીજું કે કરવાનું કે નથી ભણાવો નથી ભણાવો નથી ભણાવો હેડ હજી. હા તો છોકરા મજૂરી કરાવતા રડ મારે શું તાર જા ના અલ્પેશ તું હોય હું તાર ઘરે જો તને હાથવા એ કોલેજ નહીં આપું ના ના એટલે હું તો કોમી જઉં છું હું તાર ઘરે જો તો પણ તારા બાપો પીન પડ્યા હતા એટલે અહીંયા તો કાયમ ને એવું છે શું કરવાનું કે મારે તો ઘણું ભણવું છે પણ ભણવા જ જતા નહીં ને આ તું ભણવા હે તું તું એ રખડી જાય તારા બાપા ને ઘોડે હું રખડી જાય મારે તો ઘણું ભણવું છે મને ખબર છે પણ મારે તો મજૂરી જાય ને એને 10 રૂપિયા પૈસા લાવવા પછી શું કરું કે હેડ ને ભણવાની ઉંમરમાં મજૂરો ના કરા હેડ ભણવા તું ના રે પકા મારે તો જવું જ પડશે કેમ ના મારે ભણવા પકા નહીં આવું તું ભણવા જઈ આય મારા બાજુ તું શું લે ભણવાનું બગાડે છે મારે તો એને મજૂરી દઈને પૈસા આલવા જ પડશે ખોદે આવીને મારશે કેમ હાલો તો હું તો શું મારે મોડું થાય પછી હવે હા તું જા હો એ આપણા ચકુબા હા બટી ભણવા આડ્યો છું હવે ભણવા હેડે બા ભણજો ને કમાર ખોડ મજૂરી કરવા મરી જાઓ હું તો ભણું જ છું અને ભણવાનો પણ છું પણ પેલા ભૂરોબા નહીં ઓય. એમના છોકરા ચકાને બાપડા કાળી મજૂરી કરાવે છે ભણવાનું બગાડે છે એને થોડું સમજાવવાની જરૂર છે ભૂરાબા એટલે આ બટી મને હમાસર તો 2-3 દાડ થી મળે છે પણ જવરાતું નહીં હાલ આ તો હમણાં ઓટો મારતા આવું આ તો તું સમજાવજો એને છોકરાને ભણવાની ઉંમર છે ને બિચારાને મજૂરી કરાવે છે હા હેડ તું ભણવા જા મેં કહું તારે મોડું થતું હોય તું ભણવા જા એ મેં હારું, હારું. પેલો મારા છોકરા હવારે મેલો છે કે મજૂરી જા પૈસા લાવીને હું દારૂ પીવું પણ શીખ ચાલ આવશે કપા કર મારે તો બીજા વગર મગજ કોમ નહીં કરે અલ્યા ભૂરે મરી જાઓ મારી છોકરાને પાસે મજૂરી કરાયા વગર અને આગેવાન તમે અમારે દારૂ ડેન ઘેર શું કરો અચ્છા બા દારૂ પીને પડ્યા તો આમ તમે છો દારૂ પીએ તો બીજું શું કરતા મારે પણ ચો આગેવાન છો અલ્યા ચિત્રો આમ પડ્યા તમે હારા નહીં લાગતા કોઈ એટલે આગેવાન તમે અમારે ઘેર કે મારે ઘેર પીએ અને તો છોકરો જઈ ગયો છોકરો જશે મજૂરી અલ્યા ભૂરે ભણવાના ટાઈમે યાર મજૂરી કરાવો તમને શરમ નહીં આવતી આગેવાન મજૂરી ના કરે તો મને દારૂ ચમચમ એમ કે અલ્યા ભૂરે પણ તમારે એને ભણવાની ઉંમરે મજૂરી ના કરે ને એને ભણવા મેળવાનો છે હાલ આગેવાન અમારે કશું ભણાવો નહીં એ તો મજૂરી કરશે ને ઘરમાં સામાન લાવશે અને હું દારૂ પીશું ને આખી જિંદગી એમ કાઢી છે મારે કશું ભણાવવા અલ્યા ભૂરે ભણાવો મારા છોકરાને જો અમે બે બેન ભણાયા હતા આજ જેટલું આગળ આવી છે હીરા એને સરકારી નોકરી ના મળી પણ હાલ ધંધા ખુદ ના લાગી જાય છે હીરા એવું એમ તમારે જ લાગી લે તમે તો આગેવાન ખરે કે આ આગેવાન નું આડું ના હોય એમાં તમારે આગેવાન એટલે ઓળખેલો એટલે તમારે ધંધે લાગે અમારે તો મજૂરી કરીને ખાય જિંદગી અમે આખી. તો બાપ બેટો બે મજૂરી કરવા મરી જાવ આખી જિંદગી હાલ તો હું બેઠા બેઠા જ ખાઉં છું ઘરે આગેવાન અત્યારે કોણ ભણે ભણે નોકરા લાગે એમ કેજો મને ખાઈ લે અલ્યા ભૂરે નોકરી નહીં જવા કરે મેં મારા છોકરાને ભણાયા હતા ને હાલ બજારમાં ખુદ નો ધંધો ખોલીને બેસી ગયા છે હાલ કેટલું કમાય છે મારા ઘરે બેઠા બેઠા ખાલી ખાવાનું જ છે એવું છે એમ હોવે નહીં તો મારા છોકરા મજૂરી જ કરી ખાય છે અલ્યા ભૂરે તમારી જિંદગી તમે બગાડી દેશો એના કરતા મરી જાવ હું દવા લઈ આલું તમને એને ભણવાની ઉંમર છે કોઈ મજૂરી કરવાની ઉંમર નહીં રમણ કુ અલ્યા તારે આગેવાન તમે તો આજ મારી ઓછું ખોલી નાખ્યો મેં મારા છોકરા જિંદગી મજૂરી કરાય ભણાયો નહીં તો એની મજૂરી કરી અને એ પાછો બાપડો થોડું ઘણું ભણ્યો હો પાછો તો તમે મજૂરી ના કરે તો આની કરતા કેટલું ભણ્યો હોત સાચી વાત છે પણ આગેવાન આ મારી ભૂલ થઈ જાય બાબા આવા પાકે નહીં પડવું કોઈ હવે દારૂ નહીં પીવું કશું નહીં પણ મારા છોકરાનું ભણાય આગેવાન મારી ભૂલ થઈ ગઈ આના પાકે નહીં પડવું તો આ દારૂ ને દારૂ તો આગેવાન ખબર છે હું જેટલો ખોઈ રહ્યો છું એ તો અમે ખબર છે તેમાં દમે કરતા ખોઈ રહ્યો દાગીના ખોઈ રહ્યો અને પાછો ડોશી ખોઈ રહ્યો છું આ ઘરમાં કોઈ રાખ્યું છે અને છોકરો પાછો આગેવાન હવે મરવાનું કહેતો હતો કોણ એ તો તેમ જ તમે ઠપકો હાલવા આવ્યા, પેલો બાબડો છોકરો મને ભેગો છે તો હીરો કહેતો હતો ઓય બાપડો છોકરો ત્રણ દાડે થી હાથવા આવે છે પણ મેં આકોટી કાઢું છું
છું પણ આગેવાને મારી ભૂલ થઈ ગઈ બાબા. હવે કોઈ પગે નહીં પડું, દારૂ છોડી મેલો બસ. બાબા હું તને વચન આલું છું કે આજથી જિંદગી હું દારૂ નહીં પીવું બસ. અલ્યા ભુરાઈ તમે હવે દારૂ નહીં પીવો ને હા તો તમારે ઠેઠ સુધી ખમાન મજા આવે ને ભુરાઈ હું તો હેડ્યો. કાકા વફળો એકલો હું જ નહીં પણ હું બધાને બે હાથ જોડીને કહું છું કે કોઈ દારૂ પીતા નહીં. તમારા દારૂ તમારા છોકરાની જિંદગી બગડે છે એટલે બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ દારૂ પીતા નહીં, છોકરાને ભણાવજો બસ. સગાઈ બસ બધાને બધું બરોબર. બસ બસ આટલું ઘણું. હા અને તમે એમ કહીજો કે અમારો વિડીયો ખાલી મનોરંજન માટે છે. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી મિત્રો, અમારો વિડીયો ખાલી મનોરંજન માટે છે તો જોવાનું ભૂલતા ના. લાઈક શેર અને કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.